ધોરણ 7 વિષય SS। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર 1, 9 અને 14 ભણી ગયા છીએ ને। હવે આપણે ભણીશું ચેપ્ટર 2, જેનું નામ છે દિલ્હી સલ્તનત। દિલ્હી સલ્તનત શું છે એના વિશે આજે આપણે ભણીશું। દિલ્હી સલ્તનતમાં કેટલાક વંશો છે, કયા વંશો છે, તેની રાજ્ય વ્યવસ્થા કેવી છે, તેમના વિશે આજે આપણે ભણવાનું છે। ત્યાંનું કિલ્લાનું બાંધકામ, તેના અન્ય બાંધકામ, સામ્રાજ્ય વિશે અને દિલ્હી સલ્તનતનો શાસનનો અંત કેવી રીતે આવ્યો એ વિશે આજે આપણે ભણીશું। દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે। પ્રાચીન કાળથી એટલે પહેલાંના, રાજનીતિ એટલે રોજગાર કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। કેવું હતું વિદ્યાર્થી મિત્રો? મેં જે અંડરલાઇન કરી છે એ શબ્દો તમારે ધ્યાનમાં રાખીને વાંચવાના પણ છે એકવાર, અને એને યાદ પણ રાખવાના છે। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ક્યારે? 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા લખ્યું છે, ઈસવીસન આપી છે, કઈ આપી છે? 1206 થી ઈસવીસન 1526, બરાબર છે। તો ઉત્તર ભારતના વિસ્તારમાં અને શાસકોના જે સુલતાન છે તે શાસનકાળને શું કહેવામાં આવે છે? દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। એ વાક્ય પણ તમારે યાદ રાખવાનું છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આપણને કોઈ પૂછે છે ને, તમે કયા મૂળના વતની છો, તમારું મૂળ ગામ શું છે, એવી રીતે અહીંયા પણ તુર્ક અને અફઘાન મૂળના હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોનો સત્તા ભોગવી, બરાબર। આ 350 વર્ષ દિલ્હી સલ્તનતમાં કેટલી? 5 વંશોએ સત્તા ભોગવી હતી, જેના નામ અહીંયા લખ્યા છે। કયા કયા છે? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશનો સમાવેશ પણ અહીંયા કરવામાં આવ્યો છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે, બરાબર। આ પાઠમાં વિગતવાર રીતે અહીંયા આપેલું છે, કયું કયું છે જે મેં રાઉન્ડ કર્યું છે, વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો રહેશે। પહેલું, દિલ્હી સલ્તનતના શાસકો। હવે આપણે તેમના શાસકો વિશે ભણીશું। શાસકોમાં કેટલા વંશ છે એના વિશે ભણીશું। એમાં પહેલું છે ગુલામ વંશ। ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી। કોની સામે? તો ચૌહાણની સામે વિજય મેળવ્યો હતો। દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। મુહમ્મદ ગોરીના ગુલામ કુતુબ બિન ઐબક મામલુક વંશનો હતો। મુહમ્મદ ગોરીના ગુલામ કેવા હતા? કુતુબ બિન ઐબકનો મામલુક વંશનો હતો। માત્ર 5 વર્ષ તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો। ઈસવીસન 1210માં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું। ક્યારે મૃત્યુ થયું હતું? તો ઈસવીસન 1210માં પોલો રમત રમતા, એટલે ઘોડા પર બેસીને અને હોકીથી જે દડાને મારીને એ પોલો રમત રમતા હતા, ત્યાંથી ઘોડા પરથી પડી જતા તેમનું મૃત્યુ થયું હતું। કુતુબ બિન ઐબકના અવસાન બાદ તેના ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો।
તેણે સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. તેને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. ક્યાંથી કર્યું હતું? તેને સ્થળાંતર રાજધાનીનું લાહોરથી દિલ્હી કર્યું હતું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશ પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારીને જાહેર કરી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના, જે અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે ને રઝિયાનું, સુલતાનાતના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયમાં ઇતિહાસકારક મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, એટલે બહાદુર હતી. બંને ભાઈઓથી કેવી હતી? સક્ષમ અને બહાદુર હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળી મુશ્કેલ હતી. દરબારીઓ પણ એક સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવામાં રાજી નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને શાસનનો અંત આણ્યો હતો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી. એનું અવસાન થઈ ગયું હતું, પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી હતી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થયું હતું. એનું 21 વર્ષ થયા પછી શાસનકાળ બાદ તેનું અવસાન થયું હતું. ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષના હતા ત્યારે તેનું અવસાન થયું. પછી એના પછી કોણ આવ્યું? તો ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેને ચહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર કોણ આવ્યું હતું? તો ખલજી વંશની સ્થાપના થઈ હતી. બીજું, ખલજી વંશ ઈસવીસન 1290 અને ઈસવીસન 1320 જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. ખલજી વંશમાં શું છે કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશ શાસનની શરૂઆત થઈ હતી. જલાલુદ્દીનમાં 6 વર્ષ શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો. કોણ આવ્યો હતો? અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત વિજય પ્રાપ્ત કરી, સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી અને તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખાણ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી? દાગ અને ચહેરા. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂની વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. આટલું જાણવામાં શું હતું? આ પ્રશ્ન જે છે એ પૂછાતો નથી પરીક્ષામાં, પણ તોય તેની માહિતી આ પ્રમાણે છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા ન્યૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. ત્રીજું છે તુગલક વંશ, ઈસવીસન 1320 ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો.
જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ, તેને તબક્કાપૂર્વ અને આયોજનબદ્ધ અમલીકરણ અભાવના કારણે નિષ્ફળ ગઈ હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓમાં તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું. કોણ હતું? તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ઈસવીસન 1398 અને 99, જેથી સત્તાના પાયામાં હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બન્યા હતા. ચોથું, સૈયદ વંશ. સૈયદ વંશ ઈસવીસન 1414 અને ઈસવીસન 1451, અને એની સાથે સાથે છે લોધી વંશ, જેની ઈસવીસન છે 1451, ઈસવીસન છે 1526. તુગલક વંશના શાસન અંત બાદ ખિલજી ખાએ સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી હતી. કોની સ્થાપના કરી હતી? તો લોદીએ લોધી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોદી સલ્તનનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. બરાબર છે. લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. તો ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો હતો અને સલ્તન યુગનો અંત આવ્યો અને મુગલ શાસકની શરૂઆત થઈ હતી. બરાબર. સૈયદ વંશમાં આ છે કે લોધી વંશનો અંતિમ બાદશાહ પછી ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતમાં પ્રથમ યુદ્ધ થયું, એમાં તેને શું થયું? પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. એના અંત આવ્યા પછી મુગલ શાસનની શરૂઆત થઈ હતી. હવે ભણીશું રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા શું છે? તેના વિભાગો કેટલા છે? કયા કયા છે? તો રાજ્ય વ્યવસ્થાના વિભાગો 3 છે. 3 વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલું છે કેન્દ્રીય શાસન, બીજું છે પ્રાંતીય શાસન અને ત્રીજું છે સ્થાનિક શાસન. એના વિશે આપણે જોઈશું આગળ. રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવું હતું? તો વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સલ્તનત શાસનના કેન્દ્રમાં કોણ હતો? તો સુલતાન હતો. સુલતાનની સત્તા ત્યાં સર્વોપરી ગણાતી અને જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારી, સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ ત્યાં હતો. સુલતાનને મદદ કરવા મંડળ હતું. બરાબર. કયું મંડળ? તો મંત્રીમંડળ. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓએ અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. ત્યાં જે મંત્રીમંડળ હતું, બરાબર છે, મંત્રીઓ હતા, તો અધિકારીઓની નિમણૂક કોણ કરતું હતું? તો સુલતાન કરતો હતો. સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી છે, જે આપણે નીચે પ્રમાણે જોઈશું. પહેલું છે કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસનમાં શું હતું? તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળના સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ
વગેરે વિભાગોનો સમાવેશ જોવા મળતો હતો. આમ થોડા ઘણા અંશે તમે જુઓ તો આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. આટલું જાણવામાં તમે જુઓ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર કેવી હતી તો પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. બીજું છે પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્કેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. બરાબર, બધાની જમીન મહેસૂલ એકત્ર કરવાનું, કર વસૂલ કરવાનું બરાબર કરતો, અને પછી જે પૈસા હોય જેને જરૂર હોય તો સુલતાન તે લશ્કરીમાં મદદ કરતો હતો. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ જોવા મળે છે. ત્રીજું સ્થાનિક શાસન. પ્રાંત પછી એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતું. તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. હવે જુઓ ચિત્રમાં કુતુબ મિનાર, પછી બીજું ચિત્ર છે ઢાઈ દિનકા ઝોપડા જોવા મળે છે ને ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો. કુતુબ મિનાર વિશે તો બધા જાણતા જ છો અને જાણતા હશો. હવે છે કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનારી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારો વગેરે જેવી સ્થાપક કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર જોવા મળે છે અને થઈ છે. કુતુબ બિન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત છે તે શું છે? કુતુબ મિનાર છે. કુતુબના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો, જે તમે નીચે જોઈ શકો છો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર એટલે નવું બાંધકામ. કુતુબ બિન ઐબક નિમિત્ત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ જોવા મળે છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર જે જોવા મળે છે, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ-એ ખાસનો સમાવેશ પણ આમાં જોવા મળે છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફૈતાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ પણ જોવા મળે છે. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું.
બરાબર છે. આ બધાનું નિર્માણ થયું પછી સૈયદ અને લોધી વંશ દરમિયાન કોનું નિર્માણ થયું હતું? તો મકબરાઓનું. મકબરાઓમાં મસ્જિદનું નિર્માણ કર્યું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, સિયાબુદ્દીનનો મકબરો મુખ્ય છે, જેમાં નામ જણાવેલ છે. હવે જોઈશું વિજયનગર. વિજયનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206 અને 1290 તુગલક વંશમાં જોવા મળે છે. સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ મળતી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર બન્યા. વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જોનપુર વગેરેનો પણ સમાવેશ જોવા મળે છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. કોના નામે? વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. બરાબર, બે નામ આપ્યા છે, બેને અંડરલાઈન કરી છે. કોણ છે? સંગમ વંશના રાજા હરિહરરાય અને બુક્કારાય. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુમ વંશ અને તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ બુક્કારાય નાના રાજ્યને સામ્રાજ્ય બનવામાં મહત્વનું યોગદાન આપ્યું. બરાબર, કેવું યોગદાન આપ્યું હતું? તો સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? તો 20 વર્ષ ચાલ્યું. અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. બરાબર, પહેલા સાલુ વંશની સ્થાપના થઈ હતી, તે 20 વર્ષ સુધી ચાલ્યું અને એના પછી તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક હતો. કૃષ્ણદેવરાયનું અહીંયા ચિત્ર જોવા મળે છે, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો છે. કેવો? સર્વશ્રેષ્ઠ. એટલું જ નહીં, તેને ભારતમાં એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળે છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની પણ ઉપેક્ષા કરી નહોતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી, કેટલા અયોગ્ય વેરાઓ નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને અનેક ઇમારતો અને મંદિરોથી પણ તેણે શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાય ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગર શું થયો હતો? પરાજય થયો હતો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું નહીં, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું પણ નહીં. બહમનીનું રાજ્ય
ઈસવીસન 1347, ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણના જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. એમનું કયું નામ ધારણ કર્યું હતું? જફર ખાને કે અલાઉદ્દીન બહમન શાહ સ્વતંત્ર કરી અને શાસન કર્યું. નવા સ્વતંત્ર રાજની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડાયા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર જોવા મળે છે. જ્યારે અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને બીડરમાં ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરીને મુહમ્મદ શાહના ત્રીજા સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજા સમયમાં રાજ્યની સત્તાનો તેને વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો હતો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું જોવા મળે છે. હવે છે દિલ્હી સલ્તનત શાસનનો અંત. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીવાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા હતા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને આખો પાઠ સમજાઈ ગયો હશે. બરાબર છે. આમાં ઘણા ખરા શબ્દ અને નામ ખૂબ જ અઘરા છે. તમારે વારંવાર પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાનું છે અને વાંચવાનું છે. આ સાથે આપણું પાઠ પૂર્ણ થાય છે. નમસ્કાર.